અમારો અમને આશરો આપો કે રહેવાનો અમે વસ્તી ક્યાં જાય અમે આઈ કરતી પણ અમને ક્યાંય રહેવાનો ચાય આશરો નથી અમે આઈ જ રહીએ છીએ અમે 100 રૂપિયા ટક લાવીને 200 રૂપિયા લાવીને મજૂરી કરીને ખાઈએ છીએ ખાલી રોડ ઉપર બધા પડ્યા છે ભૂખ્યા તરસા છોકરાઓ અને અમારા પરિવાર વાળા અત્યારે અમે રહેવા ક્યાં જાય પહેલા અમને ક્યાંક રહેવાનો આશરો આપો અને ક્યાંક અમારી સુવિધા કરો અમે આશરા વગરના માણસો છીએ। રાજકોટ શહેરના લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે આવેલું જે ઝુંપડપટ્ટી વિસ્તાર હતો કે જ્યાં વર્ષોથી લોકો છે તે કાચા મકાનો બનાવીને રહેતા હતા, આ રેલવેની જગ્યા હતી અને રેલવેની જગ્યા ઉપર છે તે આ લોકો જે રીતના કહીએ કે કાચા મકાન બનાવીને રહેતા હતા, ત્યારે અગાઉ પણ જે રીતના તંત્ર દ્વારા છે તે જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ને ત્યારબાદ આજરોજ સોમવારે સવારથી છે તે ફરીવાર રાજકોટના આ લક્ષ્મીનગર અંડરબ્રિજના જે દ્રશ્યો દેખાડી રહ્યો છું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે છે તે વહેલી સવારથી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ડીસીપી એસીપી સહિતનો કાફલો હાલ અત્યારે ઘટના સ્થળે છે અને 40 કરતા પણ વધુ મશીનરી દ્વારા આ ડિમોલેશન વહેલી સવારથી હાથ ધરવામાં આવ્યું છે। જે રેલવેનો નવો પ્રોજેક્ટ આવી રહ્યો છે, આ પ્રોજેક્ટને લઈને આ ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે। જે રીતના હાલ અત્યારે જોવા મળી રહ્યું છે કે જે આ કાચા પાકા મકાનો આવેલા હતા, આ ખૂબ જ લાંબા સમયથી અહીંયા વસવાટ કરતા હતા અને આ વિસ્તારની અંદર છે તે આ મકાનો જે આવેલા હતા, આ તમામ મકાનોને વહેલી સવારથી પાડવાની શરૂઆત છે તે કરવામાં આવી છે। લોકોને નોટિસો પણ આપવામાં આવી હતી ને નોટિસ બાદ આ જે રીતના મકાન છે તે પાડવામાં આવ્યા હતા। જે રીતના લોકો અહીંયા રહેતા હતા તેની સાથે જ વાત કરીશું। આપ અહીંયા રહેતા હતા? અમે અહીંયા રહેવી છે। હા, કેટલા સમયથી અહીંયા રહેતા હતા? 70 વર્ષથી અમારા જન્મ જ અહીંના છે, 70 વર્ષ જન્મ જ અહીંના છે અમારા। નોટિસ કેદી મળી હતી આપને? 15-20 દિવસ થઈ ગયા, 28 તારીખની નોટિસ હતી। 28 તારીખે નોટિસ મળી હતી। હા, આ સવારથી બુલડોઝર આવ્યા, જે મકાનમાં રહેતા હતા, કેવું દુઃખ થાય છે? દુઃખ તો ઘણું થતું હોય ને 2 ઘર થઈ ગયા, અત્યારે અમારે જવું ક્યાં? હે, ભાડે કોઈ મકાન દેતા નથી। મોદી સરકાર એમ કહે છે કે ગરીબોને હટાવો, શું અમે આતંકવાદી છીએ? એવી રીતના છીએ અત્યારે। આપ કેટલા સમયથી રહેતા હતા? 70 વર્ષથી મારા બાપાની રહે છે અહીંયા। એક મહિલા પણ છે, આપનું મકાન આમાં ડિમોલેશન કરવામાં આવ્યું? તું મારું મકાન અમે 60 વર્ષથી સાહેબ અહીં રહેતા હતા, અમારું કઈ ઉધાર નથી કરો સાહેબ કોઈ અમારો અમને આશરો આપો કે રહેવાનો અમે વસ્તી ક્યાં જાય અમે આઈ કરતી શું માંગ છે તમારી સરકાર? અમારી એક જ માંગ છે કે અમારી ગરીબ વસ્તીને ક્યાંક આશરો આપો રહેવાનો, અમને રહેવાનો આશરો આપો સાહેબ, અમે ક્યાં જાય ગરીબ વસ્તી અહીંથી, અમને ક્યાંક રહેવાનો આશરો આપો, બીજું અમારે કઈ જોતું નથી સરકાર પાસેથી। અમે 25 વાલ જગ્યા ખાલી થોડીક ક્યાંક રહેવાનો આશરો આપો, ક્યાં ભોડું ગાલવા જાય અમે તો સાહેબ અમારું કઈક કરો, ઉદ્ધાર કરો। અમે 60-70 વર્ષથી આયા પડ્યા છીએ તો અમારા બચ્ચા લઈને ક્યાં જાય? અમે ઝૂંપડામાં મહિલાઓ છે, આપ કેટલા વર્ષથી અહીંયા રહેતા હતા? 50-60 વર્ષથી પણ અમને ક્યાંય રહેવાનો ચાય આશરો નથી અમે આઈ જ રહીએ છીએ। અમારા છોકરા નાના નાના છે, અમે 100 રૂપિયા ટક લાવીને 200 રૂપિયા લાવીને મજૂરી કરીને ખાઈએ છીએ। અમારી પાસે કઈ જ નથી અત્યારે, અમે ક્યાં જઈએ અત્યારે? અમારે ભાડે જ્યાં તો ભાડે અમે ગોતી 3 મહિનાની મુદત અમને દઈને ગયા હતા, પણ અમે બધે ગોતા, કોઈ ભાડે ચાઈ છે નહીં, બધે ગયા, ક્યાંય નથી આપતા। તો અમને ચાક રહેવાનું થોડી સુવિધા કરી દો, બીજું અમારે કઈ જોતું નહીં। અમે અમારા હાથે પરમથી પાડ્યા છે પણ અમને કરી દો, અમે નોટિસ આપી ને પણ અમારે ક્યાંય રહેવાનું નતું, અમે નોટિસ આપી તો અમે ક્યાં જઈએ કયો સાહેબ? હવે બચ્ચા નાના મહિલાઓ કહી રહ્યા છે નોટિસ આપવામાં આવી હતી, અન્ય કોઈ પણ વૈકલ્પિક સુવિધા છે તે આપ્યા વગર જ સરકાર દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે। લોકો જે રીતના પોતાના સામાન લઈને નીકળતા જોવા મળી રહ્યા છે, શું કહેશો? અત્યારે અહીંયા અમને ખાલી કરાવ્યું, નોટિસ દઈ ગયા 1-2 વાર, પણ જેને અમને રહેવા માટે ક્યાંય આશરો નથી, આશરા વગરના માણસો છે અમે। અત્યારે અમે મત બધાને આપી છીએ, મત દઈ છીએ, અમારા રાશન કાર્ડ, અમારા પાન કાર્ડ બધા અમારા આગળ બધું છે, પણ અમને ક્યાંય ભાડે મકાન મળતા નથી અથવા અમને રહેવાની કોઈ સુવિધા આપી નથી। અમને અત્યારે આ ઝુંપડપટ્ટી ખાલી કરી અમે કરીએ નાખી, ખાલી કરી રોડ ઉપર બધા પડ્યા છે ભૂખ્યા તરસા છોકરાઓ અને અમારા પરિવાર વાળા। અત્યારે અમે રહેવા ક્યાં જાય? પહેલા અમને ક્યાંક રહેવાનો આશરો આપો અને ક્યાંક અમારી સુવિધા કરો। અમે આશરા વગરના માણસો છીએ, નથી અમને નળ, લાઈટ, પાણી કોઈ જાતનો કોઈ સગવડ નથી। અત્યારે અમારા છોકરાઓ ભૂખ્યા મરે છે, રોડ ઉપર તમે જો અમારા આંખ મારે છે। વસ્તી જે રીતના મહિલાઓમાં ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે, રોડ ઉપર પોતાના સામાનો પડ્યા છે ને સરકાર પાસે જે રીતના મદદની માંગ છે તે આ લોકો કરી રહ્યા છે। ત્યારે છેલ્લા 50 થી 60 વર્ષથી લોકો છે તે અહીંયા વસવાટ કરતા હતા અને નોટિસ આપ્યા બાદ તંત્ર દ્વારા સમય આપવામાં આવ્યો હતો ને ત્યારબાદ આજરોજ ડિમોલેશન છે તે તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે।